પાસપોર્ટ ઓફિસને મળેલી બોમ્બની ધમકી માટે મોટો ખુલાસો થયો। તમિલનાડુના વ્યક્તિએ બોમ્બની ધમકી આપી હોવાનું ખુલ્યું છે। ધમકી પોક્સો કેસના આરોપી શેખરે આપી હોવાનું સામે આવ્યું છે। કેસ તમિલનાડુથી હટાવીને અન્ય રાજ્યમાં ટ્રાન્સફરની માંગ કરી। કેસ અને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર નહીં થાય તો બોમ્બથી ઉડાવવા માટેની ધમકી આપી। પોલીસે ધમકી આપનાર આરોપી શેખરની શોધખોળ હાથ ધરી છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ પણ આરંભી છે। આજે સવારે 5:55 વાગે આરપીઓ સુરતના ઈમેલ એડ્રેસ પર એક મેલ આવેલો હતો અને એના ઉપર એવું લખેલું હતું કે 12:10 વાગે આરડીએક્સનો બ્લાસ્ટ થશે, એટલે 11 વાગ્યા પહેલાં આખી ઓફિસ ખાલી કરાવી દેશો એવો એક મેસેજ આવેલો। જેના અનુસંધાને બીડીડીએસની ટીમ સાથે ઉમરા પોલીસની ટીમ આવી અને આખી પાસપોર્ટ ઓફિસને ચેક કરવામાં આવી છે અને કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ। ચેન્નાઈમાં એક પોક્સોનો કેસ ચાલે છે, એ ચેન્નાઈમાં પોક્સોનો કેસ ચાલે છે, બીજે ટ્રાન્સફર કરવા માટે થઈ અને લાઇમલાઇટમાં આવવા માટે થઈને આ એક મેલ કરવામાં આવ્યો છે। ચેન્નાઈ સિવાય, તમિલનાડુ સિવાય બહાર કોઈ પણ જગ્યાએ ગુજરાત, આંધ્રપ્રદેશ, કેરલા કોઈ પણ જગ્યાએ આ કેસની તપાસ ચાલે। કોણે કર્યું મેલ સાહેબ? એ શેખર કરીને છે, આરના શેખર કરીને, એના નામ ઉપર કદાચ ફેક હોઈ શકે, એ બાબતે અમારી તપાસ ચાલુ છે।